લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નશા મુક્ત વડોદરા માત્ર કાગળ અને ઓડિટોરિયમ પૂરતું સીમિત। સયાજીગંજ વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ બતાવતો વીડિયો સામે આવ્યો। વડોદરામાં નશા મુક્તિ માટે સરકાર અને તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, પરંતુ હકીકતમાં સ્થિતિ કંઈક અલગ જ દેખાઈ રહી છે। નશા મુક્ત વડોદરાનો સંદેશો હાલમાં માત્ર ઓડિટોરિયમ અંદરના કાર્યક્રમો અને કાગળ પર જ સીમિત રહ્યો હોવાની ચર્ચા તેજ બની છે। સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા ડેરીડેન સર્કલ પાસે રોડની વચ્ચે એક ગાડી ઊભી રાખી ખુલ્લેઆમ દારૂની બોટલ બતાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વીડિયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ગાડી રોડ વચ્ચે ઊભી હોવાના કારણે પાછળથી આવતી સિટી બસ આગળ વધી શકતી નથી અને જાહેર માર્ગ પર ટ્રાફિક અવરોધ સર્જાયો છે। આ વીડિયો અંગે લોકમત ન્યૂઝ ચેનલ દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સમગ્ર મામલો ગંભીર તપાસનો વિષય બની ગયો છે। શહેરમાં નશા મુક્તિના દાવાઓ વચ્ચે આવી ઘટનાઓ સામે આવતા નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું રહ્યું કે આ વાયરલ વીડિયોને લઈને સયાજીગંજ પોલીસ અને સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરે છે।